ગુજરાત રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની ચાલી રહેલી હડતાલ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે। ટેકનિકલ ગ્રેડ પેની માંગણીઓને લઈને શરૂ થયેલી આ હડતાલ પર મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે આ મુદ્દે ચિંતન કર્યા બાદ કોઈ નિર્ણય લઈ શકાય નહીં અને કર્મચારીઓએ પહેલાં હડતાલ સમાપ્ત કરવી જોઈએ। ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્ય સરકારની અનેક કેડરમાં ટેકનિકલ ગ્રેડ પેનો સમાવેશ થાય છે। આ મુદ્દે નિર્ણય લેતા પહેલાં યોગ્ય ચિંતનની જરૂર છે। કર્મચારીઓની પોતાની હડતાલ સમાપ્ત કર્યા બાદ અમે તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છીએ। તેમણે ઉમેર્યું કે આરોગ્ય સેવા એસેન્શિયલ સર્વિસનો ભાગ છે અને સરકાર આરોગ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડા સહન નહીં કરે। મંત્રીએ જણાવ્યું કે વર્ષ 2022 પછી આરોગ્ય વિભાગે કર્મચારીઓના અનેક મુદ્દાઓનું નિરાકરણ કર્યું છે। તેમણે કહ્યું કે અમે કર્મચારીઓની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ છીએ અને તેમની સાથે સંવાદ માટે હંમેશા ખુલ્લા છીએ, પરંતુ હડતાલ દરમિયાન ચર્ચા શક્ય નથી। તેમણે તમામ કર્મચારી મંડળોને વિનંતી કરી કે તેઓ હડતાલ સમાપ્ત કરે જેથી સમસ્યાનું સમાધાન શોધી શકાય। આરોગ્ય કર્મચારીઓની હડતાલના કારણે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં સેવાઓ પર અસર પડી રહી છે। ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આરોગ્ય મંત્રીએ આરોગ્ય સેવાને જરૂરી સેવા ગણાવી અને કર્મચારીઓને જનતાના હિતમાં કામ કરવા પર પાછા ફરવા અપીલ કરી હતી। ઋષિકેશ પટેલે કર્મચારીઓને સંબોધન કરતા કહ્યું કે અમે તમારી માગણીઓ પર ધ્યાન આપવા તૈયાર છીએ, પરંતુ તેના માટે હડતાલ સમાપ્ત કરવી જોઈએ। આરોગ્ય સેવા એ લોકોની જીવન મરણનો સવાલ છે અને તેની સાથે કોઈ સમાધાન ન થઈ શકે। આરોગ્ય વિભાગે હડતાલની સ્થિતિને નિયંત્રણમાં લેવા વૈકલ્પિક વ્યવસ્થા પણ શરૂ કરી છે, પરંતુ કર્મચારીઓ અને સરકાર વચ્ચે સંવાદ ન થાય ત્યાં સુધી સમસ્યા યથાવત રહેવાની શક્યતા છે। આરોગ્ય કર્મચારીઓ એટલે કે એફએચડબલ્યુ, એમપીએચડબલ્યુ ને એની જે સબસિક્વન્ટ 7 જેટલી કેડરો છે એ લોકો હડતાલ ઉપર છે। એ લોકોએ જે માગણી આપી છે એની ચર્ચા વિચારણા પણ કરી હતી। એમાંથી એક માગણી છે સ્વીકારવા પાત્ર હતી અને બાકીની જે ગ્રેડ પે સુધારવાની માગણી હતી એના ઉપર આરોગ્ય કર્મચારીઓ અત્યારે કાયમ રહ્યા હતા, પરંતુ એમાં રાજ્ય સરકારની અંદર ઘણી બધી કેડરો હોય છે, એટલે એ રીતે સમજ્યા વિચાર્યા વગર અથવા તો એનું ચિંતન કર્યા સિવાય એ ગ્રેડ પેની બાબતોમાં વિચારી શકાય એમ નથી। એ સમગ્રતઃ આખા રાજ્ય સરકારની અંદર એ વિષયની ચર્ચા કર્યા પછી જ એ બાબતમાં હા કે ના પાડી શકાય। હવે એ વિષયને લઈ અને આરોગ્ય કર્મચારીઓ જે હડતાલ ઉપર ઉતર્યા છે એટલે સ્વાભાવિક છે સરકાર પણ કડક જ છે। સૌથી પહેલાં તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે, બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી। આ સરકારે એસ્મા એટલે કે જેમ વીજ વિભાગ છે, પોલીસ કર્મીઓ છે, એ રીતે આરોગ્ય પણ એક એસેન્શિયલ સર્વિસ છે, સીધી પ્રજાને સ્પર્શતી સર્વિસ છે। આ રીતે હડતાલ ઉપર ઉતરી જવું એ ખૂબ ગેરવ્યાજબી છે। મારી તમામ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને એક વિનંતી છે કે ખૂબ ઝડપથી આપ આપની 1 કે 2 દિવસમાં હડતાલ સમાપ્ત કરી અને પોતાની ફરજ ઉપર પાછા ફરો। અને જે સરકાર પગલાં લઈ રહી છે, સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે। લોકોના આરોગ્ય સાથે થતા ચેડા સાંખી લેવા માટે સરકાર તૈયાર નથી ને છાસ વારે। હજુ તો 2022માં 21ની અંદર એ લોકોએ હડતાલ કરી હતી ને એમની માગણીઓના સંદર્ભે ચર્ચા કરી અને કેટલાય મુદ્દાઓના નિરાકરણ અમે લાવ્યા હતા। એટલે ચર્ચાના અંતે કોઈ પણ વસ્તુનું નિરાકરણ આવતું હોય છે, પરંતુ આ તમામ જિલ્લાના પ્રમુખોને એમનું જે મુખ્ય મંડળ છે એને જીએડીની માન્યતા પ્રાપ્ત છે કે કેમ એ મને ખ્યાલ નથી, પરંતુ આ તમામ કર્મચારી મંડળો જિલ્લાથી લઈ અને રાજ્ય સુધીની મારી વિનંતી છે કે ઝડપથી તમે આ હડતાલ પાછી ખેંચીને પોતાની ફરજ ઉપર પાછા ફરો।